નમસ્કાર. કારકિર્દીની શરૂઆતમાં એક સવાલ આપણા બધાને મૂંઝવતો હોય છે. સફળતા માટે વધારે જરૂરી શું છે, શિક્ષણ કે પછી અનુભવ? આજે આપણે આ જ સવાલને, જે વર્ષોથી ચર્ચાય છે, તેને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો સવાલ એ છે કે સફળતાનો સાચો રસ્તો કયો? શું એ રસ્તો ક્લાસરૂમમાંથી થઈને જાય છે, જ્યાં આપણને જ્ઞાન મળે છે, કે પછી સીધા જ મેદાનમાં ઉતરી વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરીને સફળતા મળે? ચાલો આ બંને રસ્તાઓને જરા નજીકથી જોઈએ. આ સવાલને વધુ સારી રીતે સમજવા માટે ચાલો બે મિત્રોની વાર્તા સાંભળીએ. એક છે આર્યન અને બીજો છે પ્રેમ. બંનેની વિચારસરણી, સફળતાને જોવાની દ્રષ્ટિ તદ્દન અલગ છે, અને તેમની આ સફર આપણને ઘણું બધું શીખવશે. આ છે આર્યનનો વિચાર. એ માને છે કે સાચું જ્ઞાન તો કામ કરવાથી જ મળે, વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવાથી જ મળે. એના માટે તો અનુભવ જ સૌથી મોટો ગુરુ છે. ઠોકર ખાઈશું તો જ શીખીશું. પણ અહીં પ્રેમ એક બહુ જ મહત્વનો સવાલ ઉઠાવે છે. એ આર્યનને પૂછે છે, વાત સાચી, અનુભવ મોટો શિક્ષક છે, પણ શું દરેક ઠોકર ખાવા અને એમાંથી શીખવા માટે આપણી પાસે એટલો સમય અને એટલી શક્તિ છે? પ્રેમનું માનવું છે કે શિક્ષણ એ જોખમો ઘટાડવા માટેનો એક મજબૂત પાયો છે. પ્રેમનો આ તર્ક છે ને, એ આપણને એક ઊંડા પ્રશ્ન તરફ લઈ જાય છે. કોઈપણ ફિલ્ડમાં સફળ થવા માટે ખરેખર કઈ સ્કિલ્સની જરૂર પડે છે? જુઓ, સફળતા ખાલી ટેકનિકલ જ્ઞાન પર નથી મળતી. એના માટે તમારું એટીટ્યૂડ, તમારો આત્મવિશ્વાસ, ટીમ સાથે કામ કરવાની આવડત અને ક્રિટિકલ થિંકિંગ જેવી ઘણી બધી સ્કિલ્સ જોઈએ. પ્રેમનો મુદ્દો એ જ છે કે આ ગુણો મોટાભાગના લોકોમાં જન્મથી નથી હોતા. એને કેળવવા પડે છે, શીખવા પડે છે. અને આ આંકડો જરા ધ્યાનથી જુઓ. માત્ર 0.1% લોકો જ આ બધી સ્કિલ્સ સાથે જન્મે છે, જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ છીએ. આનો સીધો મતલબ એ થયો કે બાકીના 99.9% લોકોએ તો આ સ્કિલ્સને મહેનત કરીને વિકસાવવી જ પડે. અને પ્રેમ માને છે કે શિક્ષણ આના માટેનું એકદમ પરફેક્ટ વાતાવરણ પૂરું પાડે છે. સારું, તો ચાલો હવે સમયમાં 2 વર્ષ આગળ જઈએ. જોઈએ કે આર્યન અને પ્રેમે જે રસ્તા પસંદ કર્યા હતા એનું પરિણામ શું આવ્યું. આ સરખામણી આપણી આંખો ખોલી નાખશે. આ પરિણામો બધું જ કહી દે છે. એક તરફ આર્યન મહેનત તો ખૂબ કરતો હતો, પણ એ દિશા વગરની હતી, એટલે ભટકી રહ્યો હતો. બીજી બાજુ પ્રેમની મહેનત એક ચોક્કસ લક્ષ્ય તરફ હતી. આર્યને ભૂલોમાંથી શીખવાની બહુ મોટી કિંમત ચૂકવી, લાખો રૂપિયાનું નુકસાન અને કેટલો સમય બરબાદ થયો. જ્યારે પ્રેમે એક નક્કી ફી અને નક્કી સમયનું રોકાણ કરીને એક મજબૂત પાયો બનાવ્યો. આર્યનનું આ વાક્ય એની બધી જ હતાશા બતાવે છે. જ્યારે કોઈ ગાઈડન્સ ના હોય, કોઈ સિલેબસ ના હોય, ત્યારે દરેક પાઠ બહુ જ મુશ્કેલીથી અને મોટી કિંમત ચૂકવીને શીખવો પડે છે. અને એનાથી તદ્દન વિપરીત હતો પ્રેમનો અનુભવ. એ કહે છે કે મારી પાસે મેન્ટર્સ હતા, માર્ગદર્શકો હતા, એક સિસ્ટમ હતી, એટલે મારી મહેનત શરૂઆતથી જ સાચી દિશામાં લાગી. આ જ તો શિક્ષણની તાકાત છે. એ તમારા પ્રયત્નોને સાચી દિશા આપે છે. તો આર્યન અને પ્રેમની આ વાર્તાનો અસલી બોધપાઠ શું છે? ચાલો, શિક્ષણ અને અનુભવ વચ્ચેનો જે સાચો સંબંધ છે એને હવે સમજીએ. આખરે આર્યનને પણ સાચી વાત સમજાય કે શિક્ષણનો હેતુ અનુભવનો વિકલ્પ બનવાનો નથી, પણ અનુભવને વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ આપણને એવી સમજણ અને સાચા ટાઈમિંગનું જ્ઞાન આપે છે જે આપણને મોંઘી ભૂલો કરતાં બચાવે છે. અને આજ આખી ચર્ચાનો સાર છે. શિક્ષણ અને અનુભવ એકબીજાના દુશ્મન નથી, પણ સફળતાની સફરમાં એકબીજાના પાર્ટનર છે. એમ સમજો કે શિક્ષણ એ નકશો છે જે રસ્તો બતાવે છે, અને અનુભવ એ મુસાફરી છે જે એ રસ્તા પર ચાલતા શીખવે છે. આખી વાર્તાનો સ્પષ્ટ સંદેશ એ છે કે મજબૂત શૈક્ષણિક પાયો રાખવાના ઘણા ફાયદા છે. એ સફળતા સુધી પહોંચવાના રસ્તાને ટૂંકો અને વધુ સુરક્ષિત બનાવે છે. અને હવે અંતિમ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. શું આપણી કારકિર્દીની આ લાંબી યાત્રા માટેનો પાયો મજબૂત છે, તૈયાર છે? આ સવાલનો જવાબ જ આપણને સાચા માર્ગ પર આગળ લઈ